નમસ્તે ફ્રેન્ડ, આજે આપણે બનાવશું બ્રેડ પકોડા અને 3 નંગ બટેકા અને 2 લીલા મરચાં લીધેલા છે। બટેકાને આપણે ધોઈને બાફી લઈશું અને 1 વટકો મેં ચણાનો લોટ લીધેલું છે। બટેકા બાફવા માટે મેં પાણી મૂક્યું છે ગરમ। બટેકા મેં ધોઈ લીધા છે। હવે આપણે જે ગરમ પાણી મૂક્યું હતું એમાં નાખી દઈએ। મીઠું નાખી દેશું। હવે 10-15 મિનિટ એને બફાવા દેશું ઢાંકણ। બટેકા બફાય ત્યાં સુધી આપણે ખીરું બનાવી લઈએ। જે આપણે લોટ લીધો હતો એક નાખી દઈશું। હવે આપણે આમાં અજમો નાખી દઈએ, થોડીક હળદર નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું આપણે। હવે આને મિક્સ કરી લઈશું। મિક્સ આપણે કરી લીધું છે। હવે એમાં આપણે થોડું પાણી નાખીને મિક્સ કરશું। ગુટલી ના રહે એ ટાઈપનું આપણે મિક્સ કરશું। મિશ્રણ આપણું બની ગયું છે। આ ટાઈપનું રાખવાનું, જાડું નહીં રાખવાનું। આને આપણે હવે 5 મિનિટ ઢાંકીને રાખી દઈશું। બટેકા આપણે ચેક કરી લઈએ। બટેકા આપણા બફાઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈએ। બ્રેડના આપણે કટકા કરી લઈશું। બ્રેડના મેં કટકા કરી લીધા, આ ટાઈપના કરવાના। બટેકાને આપણે છોલી લઈશું। બટેકા આપણા છોલાઈ ગયા છે। હવે આપણે આનો મસાલો કરી લઈશું બ્રેડ પકોડામાં ભર્યા માટે। મસાલા બનાવવા માટે મેં કઢાઈ લીધેલી હતી, એ હવે ગરમ થઈ ગઈ છે। આપણે એમાં તેલ નાખી દઈશું 2-3 ચમચી જેટલું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં રાઈ નાખશું 1 ચમચી જેટલી, જીરું નાખશું, લીમડાના પાણી જે કટ કર્યા હતા તે મરચાં નાખી દઈશું। હવે આપણે આમાં બટેકા લીધા તો એ નાખી દઈશું। હવે આપણે આમાં હળદર નાખી દઈશું, થોડુંક ધાણા જીરું। મસાલો આપણો બની ગયો છે। હવે આપણે એમાં ધાણા નાખી દઈશું, થોડુંક હવે મીઠું નાખી દઈશું। મસાલાને આપણે હવે ઠંડો થવા રાખશું 5 મિનિટ માટે। મસાલો આપણો ઠંડો થઈ ગયો છે। હવે આપણે એને બ્રેડમાં ભરી લઈશું। બ્રેડ પકોડા માટે આપણે હવે તેલ ગરમ કરી લઈએ। બ્રેડમાં લગાવવા માટે મેં માખણ લીધેલું છે। આપણે હવે બ્રેડમાં માખણ લગાવી લઈશું, પછી આમાં આપણે મસાલો નાખશું। હવે આપણે આમાં મસાલો રાખી દઈશું માથે। આ રીતે આપણે બધાય બ્રેડ પકોડા તૈયાર કરી લઈશું। બ્રેડમાં આપણે મસાલો ભરી લીધો છે। હવે આપણે આમાં જે મિશ્રણ કર્યું હતું એમાં આપણે ડીપ કરી લઈશું। હવે આપણે એને તળી લઈએ। પલટી કરી લઈશું। પકોડા આપણા શેકાઈ ગયા છે। હવે આપણે એને બહાર કાઢી લઈશું। બ્રેડ પકોડા આપણા રેડી છે। વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।